આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. પર્યટન સ્થળ દમણમાં અનેક સહેલાણીઓ દમણની મુલાકાતે આવતા હોય છે અને મોટી દમણ લાઇટ હાઉસથી જંપોર દરિયા કિનારા તથા નાની દમણ જેટીથી દેવકા દરિયા કિનારે બનેલા નયનરમ્ય નમો પથ પર આવી પરિવાર સાથે આનંદ પ્રમોદ કરતા હોય છે. ત્યારે અમુક યુવાન પર્યટકો સોશિયલ મીડિયામાં છવાઈ જવાના આશય સાથે લોકોનું ધ્યાન આકર્ષિત કરતા જોખમી સ્ટન્ટ કરી તેમનું અને લોકોનો જીવ સાથે ચેડા પણ કરતા જોવા મળે છે. ત્યારે આવો જ એક વાક્યો મોટી દમણ કિલ્લા ક્ષેત્રની પાછળના રસ્તા પર જોવા મળ્યો હતો, જ્યાં એક સફેદ કલરની કિયા કારમાં એક યુવાન કારના રૂફ પર જોખમી રીતે બેસી લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો હતો. ત્યારે તેની કાર પાછળ આવી રહેલ અન્ય એક કારના ચાલકે આ હરકતને તેના મોબાઈલ ફોનમાં શૂટ કરી લીધો હતો અને ત્યારબાદ આવા યુવાનોને ટ્રાફિક અને કાયદાનું ભાન થાય એવા આશય સાથે ઉતારેલા વિડીયોને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વાયરલ થયેલા વિડીયો બાદ મોટી દમણ પોલીસ દ્વારા આ અંગે જરૂરી તપાસ શરૂ કરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી યુવા વર્ગ સોશિયલ મીડિયામાં રીલ બનાવવાના ચક્કરમાં આવા જોખમી વિડીયો બનાવી રહ્યા છે, જેને લઈ તેઓ તેમના તો જીવ સાથે ચેડા કરતા જ હોય છે, સાથે તેઓ અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે ગુજરાત પોલીસના તર્જ પર દમણ પોલીસ પણ પ્રદેશમાં આવતા આવા તત્વો સામે કાયદાકીય પગલાં ભરી અને ટ્રાફિક નિયમોનો પાઠ ભણાવે એ હવે જરૂરી બન્યું છે.